ચાલો સમૂહ નંબર 17 ઇલેક્ટ્રોન રચના ભણાઈ ગઈ, પ્રાપ્તિ સ્થાન ભણી લીધા, આવર્તનીય ગુણધર્મો ભણી લીધા અને એના રાસાયણિક ગુણધર્મો ભણી લીધા. આ વાત ખ્યાલ આવી ગઈ. હવે તો કે સમૂહના તત્વોના સંયોજનો, જે સમૂહ છે એના તત્વોના સંયોજનો ફ્લોરિન, તો એના સંયોજનો ભણવાના નથી. તો વાત શેની આવે? ક્લોરિન. ક્લોરિન અને તેના સંયોજનો. ઓકે, ક્લોરિન અને તેના સંયોજનો. તો આપણને આપેલું છે ક્લોરિન અને તેના સંયોજનો. થોડુંક ઝૂમ કરું છું. ડાયક્લોરિન, બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ડાયક્લોરિનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ઓકે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો પેલું આપેલું છે બનાવટ. પેલું આપેલું છે બનાવટ, પ્રિપેરેશન ઇન લેબ. પ્રયોગશાળામાં બનાવટ, પ્રિપેરેશન ઇન લેબ, પ્રયોગશાળામાં બનાવટ. ઓકે, તો MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ HCl સાથે રિએક્ટ થાય. મેંગેનીઝ ડાયોક્સાઇડ HCl સાથે રિએક્ટ થાય. તો આ મેંગેનીઝ અને આ ક્લોરિન, મેંગેનીઝ ક્લોરાઇડ સાથે Cl2 છૂટા પડશે અને ઓક્સિજન ઉપરથી ખબર પડી જાય. ઓક્સિજનની સંખ્યા 2 એટલે 2 મોલ પાણી બનશે. ઓક્સિજન ઉપરથી ખબર પડી જાય ઓક્સિજનની સંખ્યા 2 આપી છે એટલે પાણી કેટલા મોલ બનશે? 2 મોલ. તો Cl2 બન્યા. હજી એક બીજી રીત, MnO2 ની NaCl અને H2SO4 સાથે પ્રક્રિયા. MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની NaCl સોડિયમ ક્લોરાઇડ અને H2SO4 સાથે પ્રક્રિયા, બાય પ્રોડક્ટ MnCl2, Cl2, 2H2O અને NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. ત્યારબાદ ફ્રોમ KMnO4 પ્લસ HCl, પોટેશિયમ પર મેંગેનેટ 16 HCl સાથે પ્રક્રિયા કરે. રેડી? તો 2 મોલ KCl, 2 મોલ MnCl2 અને 5 મોલ શું બનશે? Cl2. 5 મોલ શું બનશે? Cl2. અને અહીંથી જ ખબર પડી જાય 4 2 8, 8 મોલ મળશે મને પાણીના. 8 મોલ મને મળશે પાણીના. તો આ મેં વાત કરી ઇન લેબ. આ મેં વાત કરી ઇન લેબ. હવે મારે વાત કરવી છે ઇન્ડસ્ટ્રીયલ. ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક બનાવટ. હવે મારે વાત કરવી છે ઇન્ડસ્ટ્રીયલ. તો ઇન્ડસ્ટ્રીયલ એટલે શું થશે? ઔદ્યોગિક બનાવટ. તો ઔદ્યોગિક બનાવટ તો કે ડેકન પ્રોસેસ, HCl ની O2 સાથે પ્રક્રિયા, CuCl2 ની હાજરીમાં 773 કેલ્વિન તાપમાન. ખાસ જો આ ઉદ્દીપક પણ પૂછી શકે MCQ માં. ખાસ અગત્યના ઉદ્દીપકો પણ પૂછાઈ શકે. HCl ની O2 સાથે પ્રક્રિયા, CuCl2 ની હાજરીમાં, તાપમાન 723 કેલ્વિન, બાય પ્રોડક્ટ મળે Cl2 અને સાથે મળે 2H2O. બાય પ્રોડક્ટ મળે Cl2 અને સાથે મળે 2H2O. ગુડ. હવે ને પછી આપેલું છે ઇલેક્ટ્રોલિસિસ ઓફ NaCl સોલ્યુશન. ઓકે, હવે ઇલેક્ટ્રોલિસિસ માટે આપણી પાસે આખો પાઠ છે, પણ તોય હું તમને થોડુંક સમજાવું. ઓકે, એ પાઠના સંદર્ભે આપણે થોડીક વાત કરીએ. ખરેખર તો આપણે આખો પાઠ જ ભણવાનો છે, પણ એ પાઠના સંદર્ભે હું તમને થોડીક વાત કરું. ઓકે, ચાલો. NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન મારે કરીને ક્લોરીન મેળવવો છે. ઓકે, NaCl ના
सांद्र जलीय द्रावणनु विद्युत विभाजन NaCl ना सांद्र जलीय द्रावणनु विद्युत विभाजन। ओके, हालो एक पात्र लई लो। आ बधुं भणवानुं ज छे हो, ए कांई चिंता न करता। इलेक्ट्रोकेमिस्ट्री नामना पाठमां पण आ तो साथे साथे आव्युं छे, तो बेसिक डिटेल तमने प्राइमरी इन्फॉर्मेशन। आ शुं लीधुं आपणे? पात्र। पात्रमा धारी ल्यो के आपणे भरी दीधुं सांद्र NaCl नुं जदरा। रेडी? साथे मी एमां मूक्या ग्रेफाइटना 2 इलेक्ट्रोड। साथे मैं मूक्या ग्रेफाइटना 2 इलेक्ट्रोड। रेडी? एक धन वीजभार धरावे, एक ऋण वीजभार धरावे। वच्चे मूकी दीधी बेटरी, वच्चे मूकी बेटरी। ओके, हवे आ शुं बन्या? तो के धन वीजभारित ने कहेवाय एनोड। धन वीजभारित ने कहेवाय एनोड। ऋण वीजभारित ने कहेवाय कैथोड। एक पात्रमा मी NaCl નું सांद्र जलीय द्रावण भरेલું છે, એમાં 2 ઇલેક્ટ્રોડ મૂક્યા, એક એનોડ અને એક કેથોડ। એનોડ ધન વીજભારિત, કેથોડ ઋણ વીજભારિત। રેડી? આ ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ। આ કોમન વસ્તુ જે આપણે આગળના ધોરણમાં ભણી ગયા હોય, આ મેં એક તમને કોમન વસ્તુ કીધી। આ એનોડ છે અને આ કેથોડ છે। હું ને તમે જાણીએ છીએ કે NaCl નું જદરા હોય, NaCl નું જદરા હોય તો એમાં 2 સ્પીસીઝ હોય, એટલે આમાં 2 સ્પીસીઝ આટા મારતી હોય, Na+ અને Cl-। 2 સ્પીસીઝ આટા મારતી હોય, Na+ એ આટા મારતી હોય અને Cl- એ આટા મારે। કોણ કોણ આટા મારે? Na+ આટા મારે અને Cl- આટા મારે। હવે સ્વાભાવિક છે, સૃષ્ટિનો નિયમ છે, હું ને તમે જાણીએ છીએ, સાયન્ટિફિક રીતે પ્રૂફ થયેલું છે। નેગેટિવ સ્પીસીઝ હશે માઇનસ, એ ક્યાં જાહે? એનોડ તરફ। એ ક્યાં જાહે? એનોડ તરફ જાશે। એ ક્યાં જાશે? એનોડ તરફ। પણ સોડિયમ છે એની સક્રિયતાના કારણે કેથોડ તરફ જાશે નહીં। એની સક્રિયતાના કારણે કેથોડ તરફ જાશે નહીં। એની સક્રિયતાના કારણે એ કેથોડ તરફ જાશે નહીં। તો જુઓ, આ ગયો એટલે કોણ? ક્લોરીન ગયો, તો એનું રૂપાંતરણ થયું Cl2। તો ઓક્સિડેશન આંક જુઓ, અહીંયા -1, અહીંયા 0। તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો। ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો ઘટના કઈ થઈ? ઓક્સિડેશન। ઘટના કઈ થઈ? ઓક્સિડેશન। તો એનોડ પાસે ઘટના કઈ થઈ? ઓક્સિડેશન। એનોડ પાસે ઘટના કઈ થઈ? ઓક્સિડેશન। ઓકે,
તો ચાલો મારે એનોડ વાહન વિશે લખવું છે. એનોડ પાસે થતી પ્રક્રિયા મારે લખવી છે. તો હું શું લખીશ? તો જુઓ, 2Cl gives Cl2 plus 2 ઇલેક્ટ્રોન. આ શું થયું? Oઅપ્ર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. મેં રેડોક્સ પાઠ દરમિયાન તમને કીધું હોય કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોન જબા તરફ હોય. જબા એટલે નિપજ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન હંમેશા નિપજ તરફ હોય. ઇલેક્ટ્રોન હંમેશા નિપજ તરફ હોય. ઓકે. એનોડ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, ઇલેક્ટ્રોન હંમેશા નિપજ તરફ. ઇલેક્ટ્રોન હંમેશા નિપજ તરફ. હવે કેથોડ વિશે વિચારવાનું. તો ઘટના શું બને? તો જુઓ, ઘટના શું બને? તો એમાં રહેલા એનેનું રિડક્શન શક્ય નથી. સોડિયમનું Na+આયનનું રિડક્શન શક્ય નથી. તો પછી રિડક્શન થાય કોનું? તો એમાં રહેલા પાણીનું. તો રિડક્શન થાય કોનું? એમાં રહેલા પાણીનું. તો જુઓ, 2H2O gives H2 plus 2OH minus. અને અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરા. હાલો હું કુલ પ્રક્રિયા લખ નાખું. પેલા ઉડતા હોય ને ઉડાડી દેવાના. ભૂલથી નહીં રાખવાના નહીં. ઇલેક્ટ્રોનને તો ખાસ ભૂલથી નહીં રાખવાના થતા નથી. ડાબા જબા. 2H2O plus 2Cl minus gives Cl2 plus H2 plus 2OH minus. તો એનોડ પાસે મને શું મળશે? Cl2. H2 ક્યાં મળશે મને? કેથોડ પાસે. H2 ક્યાં મળશે મને? કેથોડ પાસે. અહીં એનોડ પાસે જોવો, બુડબુડિયા થવા માંડશે. એનોડ પાસે બુડબુડિયા થવા માંડ્યા. એ બુડબુડિયા કેના થાય છે? Cl2 વાયુના. અહીંયા કેથોડ પાસે બુડબુડિયા થવા માંડ્યા. તો એ બુડબુડિયા કેના થાય છે? H2 વાયુના. એ બુડબુડિયા કેના થાય છે? H2 વાયુના. અહીંયા એનોડ પાસે બુડબુડિયા Cl2 વાયુના. અહીંયા કેથોડ પાસે બુડબુડિયા થાય છે H2 વાયુના. તો આ વૈધો એ વધે નહીં. એ જદરામાં રહેલા Na+ સાથે પ્રક્રિયા કરશે. એટલે મને NaOH મળશે. પણ શેમાં? તો કે દ્રાવણમાં. શેમાં મળશે મને? દ્રાવણમાં મળશે. જોવો, આપણને Cl2 મળ્યો. Cl2 ક્યાં મળ્યો? એનોડ પાસે. Cl2 મને ક્યાં મળ્યો? એનોડ પાસે. H2 મળ્યો. તો H2 મને ક્યાં મળ્યો? H2 મળ્યો મને કેથોડ પાસે. જુઓ, આમ નરી આંખે દેખાય એવી વાતો હું કહું છું તમને. નરી આંખે દેખાય એવી વાતો કહું છું. મને એનોડ પાસે Cl2 મળે છે. એનોડ પાસે મને Cl2 મળે છે. કેથોડ પાસે મને H2 મળે છે. અને OH માઇનસ વધેલો છે. તો વધેલો OH માઇનસ આમાં રહેલા Na+ સાથે પ્રક્રિયા કરશે. એટલે મને મળશે NaOH. જુઓ, તો મૂળ ઘટના શું થઈ? આ તો મેં સમજાવ્યું. મૂળ ઘટના શું થઈ એના ઉપર આપણે વિચારીએ. મૂળ ઘટના શું થઈ એના વિશે આપણે વિચારીએ. જુઓ, મૂળ ઘટના શું કહેવા માંગે છે એના વિશે વિચારીએ. NaCl H2O હારે રિએક્ટ થાય.
NaCl H2O હારે રિએક્ટ થાય તો મને બાય પ્રોડક્ટ મળે NaOH અને HCl. મને બાય પ્રોડક્ટ શું મળે? NaOH અને HCl. આ જોતા જ આપણને ખબર પડે સ્ટ્રોંગ બેઝ છે. જોતા જ મને ખબર પડે સ્ટ્રોંગ એસિડ છે. આ જોતા જ મને ખબર પડે સ્ટ્રોંગ બેઝ છે. આ જોતા જ મને ખબર પડે સ્ટ્રોંગ એસિડ છે. તો સ્ટ્રોંગ બેઝ અને સ્ટ્રોંગ એસિડ જે સોલ્ટ બને અને જેનું જળ વિભાજન થયું હોય ત્યારે એની pH કેટલી હોય? 7. એટલે દ્રાવણ કેવું હોય? તટસ્થ. એની pH કેવી હોય? 7. એનું દ્રાવણ કેવું હોય? તટસ્થ. હવે હું આને આયન સ્વરૂપે લખું. જોવો, હવે હું આને આયન સ્વરૂપે લખું, આયોનિક ફોર્મમાં લખું છું. જોવો, આયન સ્વરૂપે લખું છું. તો Na પ્લસ Cl માઇનસ પ્લસ H2O gives Na પ્લસ પ્લસ OH માઇનસ પ્લસ H પ્લસ પ્લસ Cl માઇનસ. હાલો, ઉડતા હોય એને ઉડાડી દેવાય, રાખવાના થાતા નથી. ઉડતા હોય એને ઉડાડી દીધા, રાખ્યા નથી. તો હવે લખો H2O H પ્લસ OH માઇનસ, H2O H પ્લસ અને OH માઇનસ. થઈ વાત સાબિત આપણી. pH કેટલી? 7. દ્રાવણ કેવું? તટસ્થ. pH કેટલી? 7. દ્રાવણ કેવું? તટસ્થ. જોજો, pH કેટલી? 7. દ્રાવણ કેવું? તટસ્થ. પણ અહીંયા વાત આ એંગલથી વિચારીએ તો કંઈક જુદી પડે છે અને એના આધારે MCQ પૂછાય છે. પણ ડુ નોટ વરી, જવાબ તમારે નથી આપવાના. એના આધારે MCQ પૂછાય છે, જે હું તમને સમજાવું. NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા વિદ્યુત વિભાજન પ્રક્રિયાને અંતે મળતા દ્રાવણની pH કેટલી? NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા વિદ્યુત વિભાજન પ્રક્રિયાને અંતે મળતા દ્રાવણની pH કેટલી? મળતા દ્રાવણની pH કેટલી? તો ઓપ્શન કંઈક આવા પૂછાણા હતા. pH બરાબર 7. ઓપ્શન કંઈક આવા પૂછાણા હતા. 7 કરતાં વધુ, 7 કરતાં ઓછી. NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા વિદ્યુત વિભાજન પ્રક્રિયાને અંતે મળતા દ્રાવણની pH કેટલી? તો ફર્સ્ટ ઓપ્શન તમને આ જ લાગે, તટસ્થ. ફર્સ્ટ ઓપ્શન તમને આ જ લાગે કે એમાં તટસ્થ આવે. પણ એકોર્ડિંગ ટુ ધીસ વ્યૂઝ, આ સંદર્ભે જોવો તો
પ્રશ્ન હું પૂછ્યો છે એ વિચારો. NaClના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા પ્રક્રિયાને અંતે મળતું દ્રાવણ. તો જો પ્રક્રિયાને અંતે મળતું દ્રાવણ કંઈક આવું છે. Cl2H2 આયન મળી ગયા અને આ દ્રાવણમાં હવે બે ઘટક હાજર રહ્યા, OH- અને Na+. બે ઘટક હાજર રહ્યા, OH- અને Na+. તો NaOH બેઝ થાય. NaOH બેઝ થાય તો તમારું દ્રાવણ બેઝિક થાય. NaOH બેઝ થાય તો તમારું દ્રાવણ બેઝિક થયું. તો હું તમે જાણીએ છીએ કે બેઝિક દ્રાવણની pH 7 કરતાં વધુ હોય. એસિડિક હોય તો 7 કરતાં ઓછી હોય, તટસ્થ હોય તો 7 હોય. બેઝિક દ્રાવણની pH 7 કરતાં વધુ હોય. હજી અહીંયા વાત અટકી નથી જતી. આ કોન્સેપ્ટ આપણી બુકમાં કાંઈ આમ ક્લિયરિફિકેશન કરીને નથી આપ્યો, પણ કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એની વાત કરું. જો આ પ્રશ્ન જ્યારે ટ્વિસ્ટ કરીને પૂછાયેલો નથી, પ્રશ્ન પૂછાયેલો નથી, પણ મેં બનાવેલો પ્રશ્ન છે કે જો આને ડિજિટલ પૂછવો હોય, ટ્વિસ્ટ કરીને પૂછવો હોય તો એ પ્રશ્નને આમ પૂછી શકાય હો. તો કે NaClના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા પ્રક્રિયાને અંતે મળતા દ્રાવણમાં ફિનોપ્થેલિન ઉમેરતા કયો રંગ આપે? ફિનોપ્થેલિન ઉમેરતા કયો રંગ આપે? તો કલરલેસ, પિંક, વાયોલેટ, કે ગ્રીન? તો પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ મળતા દ્રાવણનો નેચર કેવો છે. તો હવે તો આપણને અહીંથી ખબર પડી ગઈ. NaClના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો વિદ્યુત વિભાજન પ્રક્રિયાને અંતે મળતા દ્રાવણનો નેચર બેઝિક હોય. તો ફિનોપ્થેલિન બેઝિકમાં ઉમેરો ને તો એ ગુલાબી રંગ આપે. ફિનોપ્થેલિન બેઝમાં ઉમેરો તો એ ગુલાબી રંગ આપે. જો તટસ્થ હોય તો એ રંગવિહીન જ રહીએ. પણ એ બેઝમાં ગુલાબી રંગ આપે. હજી અહીંયા વાત અટકી જતી નથી. કોઈ એક પરીક્ષકને એમ થાય કે હજી મારે આને ડિજિટલ લઈ જવું છે, આ પ્રશ્નને હજી મારે ડિજિટલ લઈ જવો છે. જો હું માત્ર ગુજરાત બોર્ડની વાત નથી કરતો, થિંક બિયોન્ડ, વિચારતા શીખવું છે આપણે, નીટને ક્રેક કરવી છે, તો એ લેવલે તમારે વિચારવું જોશે અને એ લેવલનું ભણવું પડશે. હું અહીંયા ભણાવીશ એ લેવલનું, તો તમે ભણશો અને તો તમે એ લેવલનું વિચારતા શીખશો. કારણ કે આ સામાન્ય રેફરન્સ બુકોમાં આવા ડિજિટલ પ્રશ્નો નહીં આપેલા હોય. હજી આ પ્રશ્ન એક ડિજિટલ રીતે પૂછી શકાય. જો કઈ રીતે પૂછી શકાય હો, ડિજિટલ રીત. NaClના
જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા વિદ્યુત વિભાજન પ્રક્રિયાને અંતે મળતા દ્રાવણમાં તેની સાંદ્રતામાં શું ફેરફાર થાય? એની સાંદ્રતામાં શું ફેરફાર થાય? તો સાંદ્રતા વધે, સાંદ્રતા ઘટે, એઝ ઇટ ઇઝ એટલે જેવી હોય એવી જ રહીએ, કે નન ઓફ ધીસ આપેલ પૈકી એક પણ નહીં. તો સાંદ્રતા એટલે શું હું તમને હાલો પહેલા કહું. સામાન્ય વસ્તુ કહું હો. હું 2 બીકર લઈ લઉં. બે બીકર લીધા. એકને એ નામ આપી દઉં, એકને બી નામ આપી દઉં. હવે આમાં હું 90 ml પાણી 10 ml HCl લઉં અને આમાં હું 70 ml પાણી અને 30 ml HCl લો, તો મને ખબર પડે કે આ બેમાંથી બીની સાંદ્રતા વધુ કહેવાય. આ બેમાંથી બીની સાંદ્રતા વધુ હોય એનું કારણ શું? તો કે જ્યાં પાણીનું પ્રમાણ ઓછું, દ્રાવ્ય ઘટકનું પ્રમાણ વધુ, એની સાંદ્રતા વધુ. જ્યાં દ્રાવકનું પ્રમાણ ઓછું અને દ્રાવ્ય ઘટકનું પ્રમાણ વધારે, ત્યાં સાંદ્રતા વધુ. રેડી? આ કોન્સેપ્ટ એક મેં તમને ક્લિયર કરી દીધો. હવે આપણે આ પ્રશ્નને વિચારીએ. જરીએ સિલેબસ પૂરું કરવાની ઉતાવળ નથી, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. ઓકે, આરામથી સિલેબસ પૂરો થઈ જવાનો છે. ડુ નોટ વરી, એમાં તમારે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. NaCl નું જદ્ર વિદ્યુત વિભાજન કરતા વિદ્યુત વિભાજન પ્રક્રિયાને અંતે મળતા દ્રાવણમાં તેની સાંદ્રતામાં શું ફેરફાર થાય? તો જુઓ, આ પ્રક્રિયામાં આપણને ખબર પડી કે એમાં પાણીનો વપરાશ થાય છે. તો NaCl જ્યારે ખાલી પાણી હશે એના કરતાં NaCl નું જ્યારે વિદ્યુત વિભાજન થયું તો પાણી વપરાણું, પાણીનો ઉપયોગ થયો, પાણી વપરાણું. તો એનો મિનિંગ તો પાણી ઘટ્યું. તો જ્યારે પાણી ઘટે ત્યારે સાંદ્રતા વધે. જ્યારે પાણી ઘટે ત્યારે સાંદ્રતા વધે. રેડી? તો જો કેટલાક કોન્સેપ્ટોના આધારે પ્રશ્નો પૂછી શકે, કયા કોન્સેપ્ટોને લઈ શકે. તો આ પ્રશ્નમાં કયા કોન્સેપ્ટ આવે? તો કે એક તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આવી ગયું, પછી એક સંતુલન આવી ગયું, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આવી ગયું, સંતુલન આવી ગયું, એમાં રેડોક્સ આવી જાય. અહીંથી આપણે આ બધું મેળવ્યું એટલે એમાં રેડોક્સ આવી ગયું, અને આપણો આ પાઠ આવી ગયો પી બ્લોક. અને આમાં તો પ્રેક્ટિકલી ભેગું આવી ગયું. આમાં દ્રાવણો આવી ગયું, સંતુલન આવી ગયું, રેડોક્સ આવી ગયું, પી બ્લોક આવી ગયું, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આવી ગયું. તો નીટમાં કેટલા બધા કોન્સેપ્ટોને સાથે લઈને પ્રશ્ન પૂછવામાં આવે છે, કારણ કે ઈચ ક્વેશ્ચન 4 માર્ક.
એક પ્રશ્નની જ્યારે 4 માર્ક સાથે વાત કરવામાં આવે ત્યારે ઓબ્વિયસલી આવું તો હોય જ, ઓબ્વિયસલી આવું તો ડિજિટલ પૂછે જ, અને ત્યારે જ તમારી કિંમત થાય. બાકી એમ પ્રશ્ન પૂછે આવર્ત કોષ્ટકમાંથી સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ક્યુ, તો એ ગામની ગગલીને આવડી જાય કે એમાં જવાબ ફ્લોરિન આવે. પણ તમે બીજાથી અલગ ક્યારે પડશો, તમારું મેરિટ ક્યારે બનશે, સીટ રિઝર્વ ક્યારે કરી શકો, ટ્રેક પોઈન્ટ મેરિટમાં ક્યારે આવો, તો કે જ્યારે તમને આવા ડિજિટલ ક્વેશ્ચન આવડે ત્યારે. આવા ડિજિટલ પ્રકારના પ્રશ્નો આવડે અહીંયા હાલો આપણે પાછી મૂળ વાતમાં જ વહી આવીએ જ્યાં હતા ત્યાં જ. શું વાત હતી? ઇલેક્ટ્રોલિસિસ ઓફ NaCl સોલ્યુશન. ઇલેક્ટ્રોલિસિસ ઓફ NaCl સોલ્યુશન. ઓકે, એનોડ ઉપર 2Cl Cl2 ઘટના બને ઓક્સિડેશન, કેથોડ ઉપર પાણીનું રિડક્શન, H2 અને 2OH મળ્યા. આ OH માઇનસ કોની હારે પ્રક્રિયા કરશે, તો કે સેલ સોલ્યુશન. સેલ સોલ્યુશન એટલે આ હો, સેલ સોલ્યુશન એટલે એમાં કાંઈ હાથી ઘોડો નહીં, આ રહેલું જદરા એને સોલ સોલ્યુશન કહેવાય. તો એ સેલ સોલ્યુશનમાં રહેલા Na+ સાથે પ્રક્રિયા કરી NaOH બનાવે. જો આપણને અહીંયા વિસ્તારિતથી નથી આપ્યું, અહીંયા આપણને વિસ્તારિતથી આપ્યું નથી, પણ ટૂંકમાં આપણને ખ્યાલ હોવો જોઈએ, ટૂંકમાં આપણને ખ્યાલ હોવો જોઈએ. રેડી? હાલો ત્યારબાદ લીલાશ પડતો પીળો તીવ્ર વાસ ધરાવતો ગુંગળામણ ઉત્પન્ન કરતો Cl2 વાયુ છે. તો આ ક્યાંની શરૂઆત થઈ? એની ફિઝિકલ પ્રોપર્ટીઝની. શેની વાત થઈ? એની ફિઝિકલ પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મો. આની પહેલાં આપણે કહી દીધું હતું કેવો છે, તો કે લીલાશ પડતો પીળો તીવ્ર વાસ ધરાવતો. કેવો છે? લીલાશ પડતો પીળો અને તીવ્ર વાસ ધરાવતો, ગુંગળામણ ઉત્પન્ન કરે. લીલાશ પડતો પીળો તીવ્ર વાસ ધરાવતો ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો વાયુ છે. હવા કરતાં 2 થી 2.5 ગણો ભારે છે. અહીં ટેક્સ્ટ બુકમાં ભૂલ આપી છે, એવો 2 થી 5 કરી નાખ્યું છે. અહીંયા ટેક્સ્ટ બુકમાં એક નાનકડી ભૂલ છે. જો બતાવું, તમને એમ થાય નહીં કે સાહેબ તો ખાલી વાતું જ કરે છે. એ વાતું નહીં, હું ટેક્સ્ટ બુક કંઈક જોતો હોય ને, બે થી 5 ગણો એ ભૂલ છે. હો, લખી નાખો. લ્યો, શું આવે? 2 થી 2.5 ગણો. પાણીમાં કેવો છે? દ્રાવ્ય. પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. સામાન્ય તાપમાને પ્રવાહીકરણ પામે છે. બ્લર દેખાય છે? હા કે ના? ક્લિયર દેખાય છે?
ઓકે, હાલો. પાણીમાં દ્રાવ્ય છે, સામાન્ય તાપમાને પ્રવાહીકરણ પામે, તેનું ઉબી 239 કેલ્વિન છે. પણ આ કંઈ પૂછાય નહીં, પૂછાય એવી વાત આ એક જ છે. હવા કરતાં એ 2 થી 2.5 ગણો ભારે છે. ત્યારબાદ કેમિકલ પ્રોપર્ટીઝ, રાસાયણિક ગુણધર્મો, તો આ બધા આપણે ભણેલા છીએ. રિએક્શન વિથ મેટલ એન્ડ નોન મેટલ, તો કે ધાતુ અને અધાતુ સાથે અનુવર્તી ક્લોરાઇડ બનાવે. એલ્યુમિનિયમ સાથે જોડે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ, NaCl, સોડિયમ ક્લોરાઇડ, FeCl2, આયરન ક્લોરાઇડ. અધાતુ સાથે જોડાય નોન મેટલ સાથે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, S2Cl2, S2Cl2. શું કહેશું એને? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. શું કહેશું એને? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ઓકે. ત્યારબાદ રિએક્શન વિથ H2. H2 પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. સીધા જ H2 અને હાઇડ્રોજન ધરાવતા સંયોજન સાથે પ્રક્રિયા કરી શું આપે છે? HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ, અને એનું જદ્રા હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ. તો કે H2 રિએક્ટ વિથ Cl2, HCl બનાવે. H2 Cl2 પ્રક્રિયા કરે ત્યારે HCl છૂટા પડે. C10H16 સાથે HCl2 પ્રક્રિયા કરે, 10 કાર્બન છૂટા પડે અને સાથે 16HCl. ઓકે. Cl2 નું જલીય દ્રાવણ પીળો રંગ ધરાવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં રાખતા નીચેની પ્રક્રિયાથી એ કેવો થઈ જાય છે? રંગવિહીન. નીચેની પ્રક્રિયાથી કેવો થઈ જાય છે? રંગવિહીન થઈ જાય છે. તો પ્રશ્ન એવો પૂછાય, છે, તમને કહું કેવો પ્રશ્ન પૂછાય, જો અહીં લખી દઉં. Cl2 ના જદરાને લાંબો સમય રાખતા તેનો પીળો રંગ અદ્રશ્ય થાય. સમજાવો. 1 માર્ક. મેં તમને નાની પેલા કીધું છે આમાંથી 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે અને એના અથવામાં એક પ્રશ્ન આપેલો હોય છે. તો 3 માર્કમાં એક મોટો પ્રશ્ન પૂછવાની જગ્યાએ એવું પણ વિચારે કે એક માર્કના નાના નાના પ્રશ્નો પૂછે. તેમાં એક આ પ્રશ્ન પૂછાય એવો ખરી. Cl2 નું જલીય દ્રાવણને લાંબો સમય રાખતા તે પીળો રંગ અદ્રશ્ય થાય છે, રંગવિહીન બને. હું કામ, કઈ રીતે? હાલો જોઈએ હું કામ, કઈ રીતે. ત્યાં મેઇન મુદ્દો આ છે. વિષમીકરણ. જોવો Cl2 એનું વિષમીકરણ જોવા મળે. એનું શું જોવા મળે? વિષમીકરણ Cl2 નું જોવા મળે. અહીંયા જોવો, એના ઓક્સિડેશન આંકમાં ફેર પડે. અહીંયા ઓક્સિડેશન આંકમાં શું થાય? ફેર પડે. -1, અહીંયા +1, અહીંયા હોય એનો 0. તો ઓક્સિડેશન આંકમાં ફેર પડે, વિષમીકરણની પ્રક્રિયા થાય અને આ Cl2 એમાં પાણી સાથે પ્રક્રિયા કરી HCl અને HOCl નું નિર્માણ કરે. HCl અને HOCl. HOCl ને કહેવાય હાઇપોક્લોરસ એસિડ. હવે એ આવડવું જોઈએ. HOCl ને કહેવાય હાઇપોક્લોરસ એસિડ.
એને કહેવાય હાઇપોક્લોરસ એસિડ, HOCl ને. અને એ ઘટના બને HOCl HCl સાથે પ્રક્રિયા કરી નવજાત ઓક્સિજન આપે. રેડી? હવે આ ઉડાડી દો જી. Cl પ્લસ H2 2Cl 2HCl પ્લસ નવજાત ઓક્સિજન. તો Cl2 નું રૂપાંતરણ HCl માં થઈ જાય અને HCl કેવું હોય? રંગવિહીન. તો જવાબ સીધો અહીંથી મળે. જોવો, Cl2 નું વિષમીકરણ થતા તે HCl અને HOCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને હાઇપોક્લોરસ એસિડમાં રૂપાંતરણ થાય અને હાઇપોક્લોરસ એસિડ અસ્થાયી હોવાથી સીધું તેનું વિઘટન થઈ HCl અને નવજાત ઓક્સિજન આપે છે. તો પ્રક્રિયાને અંતે મળતી નીપજ HCl હોવાથી, તો HCl કેવો છે? રંગવિહીન છે. માટે Cl2 નું જદરા લાંબો સમય રાખતા તેનો પીળો રંગ ગુમાવે છે. 1 માર્ક. લાંબો સમય રાખતા તેનો પીળો રંગ ગુમાવે છે. 1 માર્ક રોકડો. 1 માર્ક રોકડો. ત્યારબાદ આ નવજાત ઓક્સિજનની વાત કીધી હો. જુઓ, આ રીતે ઉત્પન્ન થતો નવજાત ઓક્સિજન શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરે છે. વિરંજન એટલે બ્લીચિંગ. બ્લીચિંગ કોને કહેવાય? બ્લીચિંગ કોને કહેવાય? તો આપણે કપડાં બ્લીચ કરાવવા દઈએ, તો બ્લીચિંગ કોને કહેવાય? તો કે જે આપણને ઉપયોગમાં ન હોય એવો જે રંગ છે, અનિચ્છનીય રંગને દૂર કરે, આ ઘટનાને બ્લીચિંગ કહેવાય. વિરંજન. અનિચ્છનીય રંગને દૂર કરે એને વિરંજન કહેવાય. તો શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરવામાં ઉપયોગી. આમ ક્લોરીન શક્તિશાળી વિરંજક તરીકે ઉપયોગી છે, જેનું કારણ ઓક્સિડેશન. રંગીન પદાર્થ સાથે ઓક્સિજન જોડાય, ઓક્સિડેશન, અને પદાર્થને કેવો બનાવી દે? રંગવિહીન. એ બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે. આમાં ઉત્પન્ન થયેલો નવજાત ઓક્સિજન બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે. ઓકે. અને ત્યારબાદ સૌથી અગત્યની વાત, ત્યારબાદ મારે જે વાતો કરવી છે એ સૌથી અગત્યની વાત અને વિચાર્યા જેવી વાત પણ ખરી. આ ત્રણેય મુદ્દાઓ મોસ્ટ આઈએમપી. જનરલી હું આવી કોઈ દી વાત કહેતો ન હોય કે આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે, પણ મને એવું લાગે છે આ મુદ્દાઓ પ્રત્યે, કારણ કે ભૂતકાળના કોઈ પણ પેપર જોઈ લો એમાં તમને આ ક્યાંક ઝબુકતા જ જોવા મળે. તો એ વાત છે રિએક્શન વિથ NH3. એમોનિયા સાથે પ્રક્રિયા. પણ ખાસ શું ધ્યાન રાખવાનું છે કે તમે વધુ પ્રમાણમાં શું લ્યો છો. જ્યારે વધુ પ્રમાણમાં NH3 Cl2 સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતું ઘટક NH4Cl અને N2. NH3 જ્યારે Cl2 વધુ પ્રમાણ હોય ત્યારે પ્રક્રિયા કરે ત્યારે મળતું ઘટક NCl3. અને મેં તમને કીધું હતું નાઇટ્રોજનના જે ટ્રાયહેલાઇડ છે, એમાં NF3 જ વિસ્ફોટક નથી, બાકી બધાય વિસ્ફોટક છે. નાઇટ્રોજનના જે ટ્રાયહેલાઇડ છે એમાં એક NF3 જ વિસ્ફોટક નથી, બાકી બધાય કેવા છે? વિસ્ફોટક છે. બાકી બધાય કમ્પાઉન્ડ કેવા છે? વિસ્ફોટક છે. ઓકે. ખૂબ અગત્યનું, કેનું પ્રમાણ વધુ છે એ જોવાનું. જ્યારે NH3 નું પ્રમાણ વધુ ત્યારે NH4Cl, જ્યારે Cl2 નું પ્રમાણ વધુ ત્યારે NCl3, નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ. તો આ ખ્યાલ હોવો જોઈએ તમને કે તમે કેનું પ્રમાણ વધુ લ્યો છો અને ત્યારે મળતી નીપજ કઈ છે.
ત્યારે મળતી નીપજ કઈ છે. ઓકે, આ તમને ખ્યાલ હોવો જોઈએ. રેડી? હાલો, Cl2NaOH કેવો? ઠંડો અને મંદ. કેવો લીધો? ઠંડો અને મંદ. તો જુઓ, Cl2 માટે પ્રક્રિયા કેવી? આ NaCl, તો Cl -1, અહીંયા NaOCl, તો 2 -2 બાજુ તો +2, 1 માઇનસ જાય તો 2 માંથી 1 જાય તો +1. તો અહીં Cl2 ની ઓક્સિડેશન સ્ટેટ કઈ? 0. અહીંયા -1 અને અહીંયા +1. જ્યારે Cl2 ઠંડા અને મંદ સાથે વિષમીકરણની પ્રક્રિયા થાય ત્યારે મળતી નીપજ NaCl, NaOCl અને H2O. NaCl, NaOCl અને H2O. અને Cl2 ગરમ અને સાંદ્ર, Cl2 ગરમ અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજ NaCl, NaClO3 અને 3 ટાઈમ્સ H2O. NaCl, NaClO3 સોડિયમ ક્લોરેટ, NaCl, NaClO3 સોડિયમ ક્લોરેટ અને 3 ટાઈમ H2O, 3 ટાઈમ્સ H2O. હવે જો એમ કાંઈ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી કીધી હોય એટલે તમે જાણો છો કે અહીંયા એટલામાં પૂરું ન થઈ જાય હો, હજી તેને વિચારવાનું થાય. એ વાતને વિચારવાની થાય. જો આપણે એ વાતને વિચારીએ ઓન બોર્ડ, અહીંયા વિચારીએ, જો એ વાતને હો, હું શું કહું છું એ સમજજો. એક હાવ સીધી લીટી લખું, તમને ખબર હોય જ એવી. ઓકે, તમને ખબર હોય જ એવી. એસિડ, મારે એસિડમાંથી શું બનાવવો? સોલ્ટ. એસિડમાંથી શું બનાવવો છે? સોલ્ટ. ઓકે, હાલો હું એસિડ લઈ લઉં. એસિડ લઈ લો. H2CO3 લીધો. શું છે? કાર્બોનિક એસિડ. હાલો મારે એનો સોલ્ટ બનાવવો છે. H+ દૂર થઈ જાય, વધે હું CO3, વધે હું CO3 -2. હાલો કોઈ એક હું ધન આયન લઈ લઉં. સપોઝ મેં સોડિયમનો ધન આયન લીધો, પણ મારે 2 લેવા જોઈએ, એ તો તમને ખબર પડે જ છે. Na2CO3 ખ્યાલ આવી જ જાય. તો હવે નામકરણ કઈ રીતે કરવાનું? તો આની પહેલાંય મેં તમને કીધું છે અને પાછું કહું છું. જો પાછળ ઇક એસિડ આવતું હોય, શું આવતું હોય? પાછળ ઇક એસિડ આવતું હોય તો એની જગ્યાએ તમારે શું લગાડી દેવાનું? એટ. જો ઇક એસિડ આવતું હોય તો એની જગ્યાએ શું લગાડી દેવાનું? તમારે એટ. રેડી? તો પહેલા વહેલા મારે સોડિયમના સોડિયમ તો લખી જ નાખવાના. હવે કાર્બોનિક એસિડ, ઇક એસિડ કાઢીને કાર્બોનિક એસિડ, એમાં ઇક એસિડ કાઢીને મારે શું લગાડી દેવાના? એટ. ઇક એસિડ કાઢીને મારે શું લગાડી દેવાના? એટ. કાર્બોનિક એસિડમાં ઇક એસિડ મેં કાઢી નાખ્યો અને એની જગ્યાએ લગાડી દીધો એટ. કાર્બોનિક એસિડમાંથી મને મળ્યા સોડિયમ કાર્બોનેટ. રેડી? હાલો હજી એક એસિડ લઈ લઉં.
HNO3 નાઇટ્રિક એસિડ શું બનશે? H હું દૂર કરું, NO3 -1, NO3 હું લઈ લઉં -1. હાલો હું લઈ લઉં K પોટેશિયમ. હાલો મને મળી જાય પોટેશિયમ. નાઇટ્રિક એસિડ એક એસિડ કાઢીને એટ પોટેશિયમ નાઇટ્રેટ શું કર્યું? એક એસિડ કાઢીને એની જગ્યાએ લગાડી દીધું એટ. એક એસિડ કાઢીને એની જગ્યાએ હું લગાડી દીધું એટ. રેડી? પણ થોડોક ચેન્જ જુઓ. ઓસ એસિડ આવતું હોય તો પાછળ તો એનો સોલ્ટ બને. તો ઓસ એસિડ આવતું હોય ઓસ તો એનો સોલ્ટ બને. તો તેમાં આઇટ લગાડવાનું. શું લગાડવાનું પાછળ? આઇટ. શું લગાડવાનું થાય પાછળ? આઇટ લગાડવાનું થશે. ઓસ એસિડ આવતો હોય તો શું લગાડવાનું થશે પાછળ? આઇટ. શું લગાડવાનું થશે? આઇટ. હાલો તો જો હું એક એસિડ લઈ લઉં HOCl હાઇપોક્લોરસ એસિડ. હાલો HOCl હાઇપોક્લોરસ એસિડ. H દૂર કરીએ, અહીંયા સોડિયમ જોડી દઉં NaOCl. હાલો સોડિયમનું સોડિયમ તો લખી જ નાખવાનું છે. હવે હાઇપોક્લોરસ એસિડની જગ્યાએ તમારે આઇટ લગાડવાનું છે. તો સોડિયમ હાઇપોક્લોરાઇટ. સોડિયમ હાઇપોક્લોરાઇટ. તમે શું લગાડ્યું? અસ એસિડની જગ્યાએ આઇટ. અસ એસિડની જગ્યાએ તમે શું લગાડ્યું? આઇટ લગાડ્યું. ઓકે, તમે લગાડ્યું આઇટ. હાલો એના પછી HOCl2 લીધા. હાલો શું લીધા? HOCl2. તો ક્લોરસ એસિડ HOCl2. HOCl2 તો મેં લીધા ક્લોરસ એસિડ. હાલો મને મળ્યા NaClO2. હાલો H કાઢી નાખ્યો, મેં એને લગાડી દીધો. હાલો NaClO2 તો સોડિયમનું સોડિયમ, સોડિયમનું સોડિયમ. ક્લોરસ એસિડ ક્લોરાઇટ. હવે જો અહીં એક જ અક્ષરનો ફેર હો. સોડિયમ ક્લોરાઇડ તો NaCl. સોડિયમ ક્લોરાઇટ. આ શું છે? સોડિયમ ક્લોરાઇટ. તો NaClO2 અને NaCl એટલે મીઠું. સોડિયમ ક્લોરાઇડ એક જ અક્ષરનો ફેર હો. NaClO2. રેડી? હાલો હજી આગળ એમાં જ વિચારું. શું હજી હું લઈ લઉં HClO3 ક્લોરિક એસિડ. તો H દૂર કરી દો. NaClO3. પેલા તો સોડિયમ તો લખી જ નાખવાના.
ક્લોરિક એસિડ, ઇક એસિડ, ક્લોરિક એસિડ, ઇક એસિડ, તો સોડિયમ ક્લોરાઇટ. હાલો એના પછી HOCl, હાઇપોક્લોરસ એસિડ. હાઇપોક્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ. હાલો હવે હું Cl લઈ લઉં, અહીંથી H ગયો, આ તો -1 જ હોય તો મારે એ 2 લેવા જો હે. OCl2 તો શું બનશે? કેલ્શિયમનું કેલ્શિયમ, કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. શું બનશે? કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. તો જુઓ, અસ એસિડની જગ્યાએ એનો જ્યારે સોલ્ટ બને તો એમાં આઇટ બની જાય. હાઇપોક્લોરસ એસિડ સોડિયમ હાઇપોક્લોરાઇટ, ક્લોરસ એસિડ સોડિયમ ક્લોરાઇટ, ક્લોરિક એસિડ સોડિયમ ક્લોરાઇટ, હાઇપોક્લોરસ એસિડ કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. ઓકે, હવે જો વાત કરવાની છે. મુદ્દો ન્યા જ આપણો અટકો તો ને, ઉભા રહ્યો. જોવો, શું છે? NaOCl. તો ખબર પડવી જોઈએ ને કેમ નામ આવ્યું સોડિયમ હાઇપોક્લોરાઇટ, અને એ ક્યાંથી બન્યું ખબર હોવી જોઈએ ને. સોડિયમ હાઇપોક્લોરાઇટ. જો હવે સોડિયમ ક્લોરેટ, સોડિયમ ક્લોરેટ. તો સોડિયમ ક્લોરેટનું નિર્માણ કઈ રીતે થયું? શું છે? સોડિયમ ક્લોરેટ. તો ઇક એસિડમાંથી એટ બને. શેમાંથી? ઇક એસિડમાંથી શું બને? એટ. હાલો ત્યારબાદ ત્યારબાદની વાત 2 જ મિનિટમાં ફરી પાછા આપણે જોઈન થઈએ છીએ ઝડપથી.